અમદાવાદમાં પાણીના નિકાલ કરવા માટે 6 આર્મીની ટીમને કામે લગાડવામાં આવે છે. પોલીસને પ્રજાની વચ્ચે રહી મુશ્કેલીઓ દૂર કરવા અને સલામત સ્થળે ખસેડવા માટે રાજ્યના પોલીસ વડા GS મલિકે તમામ પોલીસ કમિશનર પોલીસ વડાને આદેશ આપ્યો છે. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે ડીજીપીને પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાણકારી આપી હતી. વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. પોલીસની ટીમો વરસાદમાં કામગીરીમાં લાગેલ છે. પોલીસ અધિકારીઓ ફિલ્ડ ઉપર ઉતરીને કામગીરી કરી રહ્યા છે. રેસ્ક્યુ અને બચાવ કાર્યમાં પોલીસ વિભાગ સંપૂર્ણપણે કાર્યરત છે. SDRF અને NDRFની ટીમો પણ કામે લાગી ગઈ છે. સિનિયર પોલીસ અધિકારીઓને પણ ફિલ્ડમાં મોકલવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમન માટે પોલીસ કામગીરી કરી રહી છે. સવારે 9 વાગ્યે બધા જ SP કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સથી જાણકારી આપવામાં આવી હતી. અમદાવાદમાં ટ્રાફિક જામ અંગે પણ નિયમન કરવામાં આવ્યું છે. જે ગાડીઓ બંધ પડી છે તેને ક્રેન દ્વારા દૂર ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને વરસાદની વચ્ચે તમામ પોલીસને પ્રજાની વચ્ચે રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે અને રેસ્ક્યુ તથા ટ્રાફિક નિયમો પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રી બપોરના SEOCની ખાતે મુલાકાત લેશે. રાજ્યમાં વરસાદને લઈને ખાસ કરીને અમદાવાદમાં આર્મીની ટીમોને ઉતારવામાં આવી છે. અમદાવાદમાં પાણીના નિકાલ માટે આર્મીની મદદ લેવામાં આવી છે. 6 ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે. 3 ટીમો અમદાવાદ શહેરમાં કામે લાગી ગઈ છે. 3 ટીમો જિલ્લામાં કામે લાગી ગઈ છે. ઓરિસ્સાથી એરલિફ્ટ કરાયેલા 2 NDRFની ટીમને અમદાવાદમાં ડિપ્લોયડ કરવામાં આવી છે. ખાસ કરીને રાજ્યના પોલીસ વડાની વરસાદ સંબંધિત બેઠકમાં મહેસૂલ વિભાગના સચિવ ડૉક્ટર જયંતિ રવિ અને રાહત કમિશનર ગૌરાંગ મકવાણા પણ ખાસ હાજર રહ્યા હતા અને વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવી હતી. આજે આપણી અહીંયા SEOCની મુલાકાત લીધી. અત્યારે જે બારિશની સિચ્યુએશન છે એના આપણે એસેસમેન્ટ કર્યા. આ છેલ્લા અમુક સમયથી બારિશ ખૂબ જ ગુજરાતમાં ચાલી રહી છે. ખાસ કરીને સાઉથ ગુજરાત, વલસાડ, નવસારી બાજુ, સુરત બાજુ. આપણે જે પોલીસની ટીમો છે એ પણ બહુ વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે. એડમિનિસ્ટ્રેશન પણ સારી રીતે કામ કરી રહ્યા છે. રેસ્ક્યુ એન્ડ રિલીફ ઓપરેશન વ્યવસ્થિત ચાલી રહ્યા છે. તમે જોઈ શકો છો સોશિયલ મીડિયામાં પણ આવે છે. પોલીસના અધિકારીઓ ફિલ્ડ ઉપર છે. બહુ વ્યવસ્થિત રીતે કામ કરીને જે ઓલ્ડ સિનિયર સિટીઝન્સ છે કે બાળકો હોય કે મહિલાઓ હોય એના રેસ્ક્યુ કરવાનું, એના કંઈ ફૂડ પેકેટ્સ પહોંચવાનું છે એ પણ કામ પોલીસ કરી રહી છે. અહીંયા આજે એસેસ કર્યા. ધીરે ધીરે અત્યારે રેનફોલ ઓછું થઈ રહ્યો છે અને સ્થિતિ ઇમ્પ્રૂવ થઈ રહી છે. આપણે ડિપ્લોયમેન્ટની દ્રષ્ટિએ કુલ 11 કંપનીઓ SDRFની આ કામે છે. એક કંપનીમાં 3 ટીમ્સ હોય છે અને NDRFની 10 ટીમો છે. આખા ગુજરાતમાં ડિપ્લોયડ છે. અને ગઈકાલે આપણે 2 કંપનીઓ SRPની એક્સ્ટ્રા મોકલી હતી વલસાડ અને 2 કંપની નવસારી. તમામે વ્યવસ્થિત રીતે કામ કર્યા છે અને કહી શકીએ કે આપણા બધા ટીમ તરીકે જે એડમિનિસ્ટ્રેશનમાં જે ટીમ વર્ક જોઈએ છે તમે જોઈ શકો છો. સિનિયર અધિકારીઓ જે કહી રહ્યા છે લોકલ લેવલ પર એને આપણે પણ ધ્યાન રાખવું જોઈએ. કોમન પબ્લિકને પણ હું અપીલ કરું છું કે બારિશની સિચ્યુએશન જોઈને જ તમારે બહાર જવું. જો એ પ્રેડિક્શન હોય કે બારિશ બહુ આવવાની છે તો જે વૃદ્ધો હોય કે મહિલાઓ કે બાળકોને ખાસ કરીને જે અવોઇડ થઈ શકે એ સિચ્યુએશનમાં બહાર જવાનું એ ટાળવું જોઈએ. વર્ક ફ્રોમ હોમ અગર શક્ય હોય બારિશની સિચ્યુએશનમાં તો એ થોડું વર્ક ફ્રોમ હોમ થઈ શકે તો એ કરવું જોઈએ. બાકી પોલીસને તો બહુ સારી રીતે કામગીરી કરી છે. ટ્રાફિકના પણ તમે જુઓ તો ટ્રાફિકના અરેન્જમેન્ટ પણ પોલીસે જાતે જ જઈને ઝાડો હટાડવાનું હોય કે ગાડીઓને આગળ નિકાલવાનું હોય, ક્રેનથી નિકાલવાનું હોય, તમામ જગ્યાએ વ્યવસ્થિત સારી રીતે કામ કરી રહી છે. આજે સવારે પણ આપણે 9 વાગે આખા સ્ટેટના બધા કમિશનરો અને રેન્જ હેડ અને જિલ્લા પોલીસ વડાઓની પણ મેં વિડીયો કોન્ફરન્સથી પણ આ અંગે ચર્ચા કરી, સિચ્યુએશનને એસેસ કર્યા. તમામ જગ્યાએ બધા વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહ્યા છે. ટ્રાફિક માટે જે છે આપણે પોલીસ કમિશનરશ્રી સાથે વાત થઈ છે. એક્સ્ટ્રા મેન પાવર પણ એ લોકોએ લગાડ્યા છે. હાલમાં સિચ્યુએશન થોડી બારિશ ઓછી થાય એટલે ઇમ્પ્રૂવ થઈ રહી છે. પણ જે અડચણો છે એ પોલીસ વ્યવસ્થિત રીતે બહુ ઇફેક્ટિવલી એ અડચણોને હટાવી રહી છે. જે ગાડીઓ ફસાઈ છે ગાડીઓને પણ એ હટાડી રહી છે. ક્રેનો બહુ કામ લાગી રહી છે. ક્રેન કામ પર લગાડી છે અને આ ટૂંક સમયમાં જ બધું વ્યવસ્થિત થઈ જશે.